પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. ખ્રિસ્ત અને મંડળી વચ્ચેનો જે સંબંધ છે એ વર અને કન્યા વચ્ચેના સંબંધને દર્શાવતા કેટલીક ઉપમાઓ આપણે જોઈ હતી. પ્રકટીકરણનું પુસ્તક 19મો અધ્યાય 7, 8 અને 9 વચનમાં લગ્નની ઉપમા આપવામાં આવેલી છે. ખ્રિસ્ત અને મંડળી વચ્ચેનો સંબંધ એ લગ્નનો સંબંધ દર્શાવવામાં આવે છે, એટલે કે લગ્નની ઉપમા આપવામાં આવેલી છે. અને એટલે તમે જો એફેસીઓનો પત્ર 5મો અધ્યાય 22 થી 33 વચનો જોજો, ત્યાં લગ્નની આખી વાત લખેલી છે, પતિ પત્ની વચ્ચેના સંબંધની વાત લખેલી છે, પણ છેલ્લે તો એ પ્રેમ દર્શાવતા 32મી કલમમાં શું કહે છે સંત પાઉલ એમ કહે છે કે આ તો મોટો મર્મ છે, પણ હું તો ખ્રિસ્ત અને મંડળી સંબંધી કહું છું. વર કન્યાની વાત કહે છે ખરો, પણ એમ કહે છે કે આ મોટો મર્મ હું કઈ વાતને સમજાવું છું? ખ્રિસ્ત અને મંડળી સંબંધી, એટલે કે વર અને કન્યા વચ્ચેનો પરસ્પરનો જે સંબંધ છે એ ખ્રિસ્ત અને મંડળી વચ્ચેનો જે સંબંધ છે એ માર્મિક એકતા હૈયાતી દર્શાવે છે. અને એટલે એ બતાવતા સંત પાઉલ આ મોટા સંબંધને જુદી રીતે વર્ણન કરે છે. અને એટલા માટે સંત પાઉલે પત્રો લખતા આ વાત લગ્નની ઉપમા આપતા આવતા અથવા તો લગ્નની વાત કરતા વર અને કન્યા વિશેની વાત ઘણી બધી વાતો લખેલી છે. એટલે ખ્રિસ્ત અને મંડળી વચ્ચેના સંબંધમાં વર અને કન્યા વચ્ચેના સંબંધને મૂકવામાં આવેલો છે. એટલે કન્યા એટલે કે મંડળીએ 4 રીતે વરને અથવા તો ખ્રિસ્તને વિશ્વાસુ રહેવાનું છે. અને એટલે 2-3 બાબતો, પહેલો સ્ટેપ કે પહેલી વાત આવે છે તો એની સાથે વેવિશાળ થવું જોઈએ, સગાઈ થવી જોઈએ. લગ્નનો સંબંધ કે લગ્નની ઉપમા આપતા પહેલાં વેવિશાળ અથવા તો લગ્ન સંબંધ અગાઉનો જે સંબંધ જેને આપણે સગાઈ કહીએ છીએ, તો ખ્રિસ્ત અને મંડળી વચ્ચેનો જે સંબંધ કે સગાઈ છે એ સંત પાઉલ શું કહે છે? 2 કોરિન્થી 11મો અધ્યાય ને 2 વચન સંત પાઉલ તે કહે છે, મંડળીને કહે છે, મેં એક પતિની સાથે તમારો વિવાહ કરાવ્યો છે, એક પવિત્ર કુમારિકા જેવા ખ્રિસ્તને તમને સોંપું છું. એટલે ઈશ્વર સાથે વેવિશાળ સગાઈ થયેલી છે, વર સાથે કન્યાની સગાઈ થયેલી છે. માથીની સુવાર્તા 1 અધ્યાય 18મું વચન મરિયમ વિશે એવું જ લખ્યું છે કે મરિયમનું વેવિશાળ યુસફ જોડે થયું હતું. એટલે કે યહૂદીઓમાં પણ આ એક ગંભીર ક્રિયા હતી કે લગ્ન અગાઉ એ વેવિશાળના સંબંધમાં એ કન્યા આવે છે. એટલે પહેલી વાત કે કન્યા અને વરનું વેવિશાળ એ સંબંધ આવે છે. બીજી વાત વિશ્વાસુપણું. આ વેવિશાળ થાય અને લગ્ન થાય ત્યાં સુધી કન્યાએ વરને વિશ્વાસુ રહે. જેમ કન્યા પોતાના વરને વિશ્વાસુ રહે છે તેમ મંડળી ખ્રિસ્તને વિશ્વાસુ રહે છે. ગીતોનું ગીત 6 અધ્યાય 3 વચન, હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો જ છે, એ ત્યાં વિશ્વાસુપણાનો સંબંધ બતાવવામાં આવેલો છે. એટલે કે લગ્નની ઉપમા આપતા વર અને કન્યા વચ્ચેના વિશ્વાસ, એટલે ખ્રિસ્ત અને મંડળી વચ્ચેનું વિશ્વાસુપણું. ત્રીજી વાત સહવાસ, એટલે કે એની સાથેનો સહવાસ છે. જેમ પતિ પત્ની સાથેનો સહવાસ છે તેમ મંડળી અને ખ્રિસ્ત, મંડળી ખ્રિસ્તના સહવાસમાં રહે છે, પવિત્ર આત્માના સામર્થ્યમાં રહે છે, એની સંગાથે ચાલે છે અને પોતાની સઘળી બાબતો એ સહવાસમાં પ્રભુની આગળ રજૂ કરે છે. એ સંબંધ બતાવવામાં આવેલો છે. અને ચોથી અગત્યની વાત આજ્ઞાંકિતપણું. આ કન્યા મંડળી પોતાના વરને એટલે ખ્રિસ્તને આજ્ઞાંકિત પણ બતાવવામાં આવેલું છે. કહે છે કે પુરુષ તે સ્ત્રીનું શિર છે, અને આ શિર તરીકેના અવયવોની વાત, સંબંધોની વાત બતાવતા ખ્રિસ્ત અને મંડળી વચ્ચેનો જે સંબંધ છે એ બતાવવામાં આવે છે. એટલે આજે સવારે પ્રકટીકરણના પુસ્તકમાં જે લગ્નની ઉપમા આપવામાં આવેલી છે ખ્રિસ્ત અને મંડળી વચ્ચેની, એ વાત પ્રભુનું વચન આપણને કહે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. આ સંબંધમાં વર અને કન્યા ખ્રિસ્ત અને મંડળી વચ્ચેનો મારો જે સંબંધ છે એ સંબંધમાં વૃદ્ધિ પામવા મારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.